આજરોજ મુસ્લિમોના પવિત્ર તહેવાર બકરા ઈદની ડભોઈમાં ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ બિરાદરો દ્વારા વહેલી સવારે ઈદગાહ મસ્જિદ સહિત શહેરની વિવિધ મસ્જિદોમાં નમાઝ પઢ્યા બાદ કુરબાનીની રસમ અદા કરી ભવ્ય રીતે ઉજવણી કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। ડભોઈ શહેર તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર ઈદ ઉલ અદહા બકરા ઈદની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી। પવિત્ર પર્વની ખુશીમાં રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરીને નમાઝ પઢવા માટે સવારે ઈદગાહ સહિત વિવિધ મસ્જિદોમાં લોક સમુદાય ઉમટી પડ્યું। ઈદની નમાઝ ઈદગાહ મેદાન ખાતે સવારે 7:15 કલાકે મૌલાના અનવર અશરફી પઢાવવામાં આવી, જેમાં તેઓએ જણાવ્યું કે બકરા ઈદના ખુશીના પ્રસંગ કોઈની લાગણી દુભાય તેવા કાર્ય કરવા નહીં, જ્યાં ત્યાં બકરાના અથવા પાડાના અવશેષો ફેંકવા નહીં। હજરત ઇબ્રાહીમ અલૈહિ સલામે અલ્લાહને રાજી કરવા પોતાના પુત્ર ઇસ્માઇલ અલૈહિ સલામની કુરબાની માટે તૈયાર થયા, પરંતુ અલ્લાહે તેઓની પરીક્ષા લીધી હતી અને તેમની જગ્યા પર અલ્લાહ પાકે જાનવર ડુમ્મો જન્નતમાંથી મૂકી દેવામાં આવ્યું। ત્યારથી લઈને આજ દિન સુધી કુરબાનીની રસમ ઇસ્લામી તારીખ મુજબ મુસલમાનો જાનવરની કુરબાની કરવામાં આવે છે। દેશમાં અમન, શાંતિ, ભાઈચારો રહે તેવી દુઆ ગુજારવામાં આવી। જુમ્મા મસ્જિદ અને ડભોઈની અનેક આશરે 6:45 થી 7:30 વાગ્યાની આસપાસની નમાઝ અદા કરવામાં આવી। આ પ્રસંગે ઈદગાહ મેદાન ખાતે નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ, ગોપાલભાઈ જીનવાલા, સતીશભાઈ રાવલ, અજયભાઈ રાઠવા, સુધીરભાઈ બારોટ સહિતના આગેવાનો હાજર રહ્યા। ડભોઈ પોલીસ સ્ટેશન ડીવાયએસપી આકાશ પટેલ અને ડભોઈ પીઆઈ એડી પટેલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। आज रोज डभोई मुस्लिम समाज ने बकरी ईद निमित्ते शुभेच्छा पाठवा डभोई शहर कांग्रेस प्रमुख श्री सतीशभाई रावल, डभोई नगरपालिका प्रमुख बेन पुष्पाबेन, अन्य काउंसिलरो साथे मोहरी बागोर विस्तार में ईदगाह पासे अमे मुस्लिम बिरादरो ने ईद मुबारक पाठवा भेगा थया हता। आजनो आ शुभ प्रसंग मुस्लिम समाज माटे एक अगत्यनो प्रसंग होय। अमे मुस्लिम समाजना तमाम सभ्योने दिलथी हार्दिक ईद मुबारक पाठवीए छीए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। आज तारीख 28/5/2026 को आलम इस्लाम को ईद उल अदहा का दिन मुबारक हो। आज का दिन जिसमें मुसलमान ईदगाहों और मसाजिदों में पहुंचकर नमाज ईद अदा करते हैं और नमाज ईद के बाद अपनी अपनी क़ुरबानियाँ अल्लाह की राह में पेश करते हैं। अल्हम्दुलिल्लाह आज हमने नमाज ईद अदा की ईदगाह के अंदर, और साथ ही साथ हमने दुआएं की अल्लाह ताला हम सब की नमाजों को कबूल फरमाए और हमारी कुर्बानियाँ कबूल फरमाए, और साथ ही साथ अल्लाह ताला हमारे मुल्क हिंदुस्तान में अमन और चैन नसीब फरमाए। अल्हम्दुलिल्लाह आज के दिन की मुबारकबादी हम सबको पेश करते हैं, शहर डभोई की तरफ से, शहर काजी की तरफ से और खतीब शहर डभोई की तरफ से। अल्लाह पाक हम सबको खूब खूब बरकतें नसीब फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। वीडियो जर्नलिस्ट फजल रजा खत्री साथे सत्या टीवी न्यूज़ डभोई।